આપણો ભારત દેશ વિભિન્ન પ્રકારની વિવિધતાઓથી ભરેલો છે. તે સંસ્કૃતિ અને પરંપરાઓનો દેશ છે. આપણા દેશમાં ઘણા બધા તહેવાર ઉજવવામાં આવે છે. જ્યારે પણ કોઈ મોટો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે તો આ તહેવાર પર હર્ષ અને ઉલ્લાસની સાથે સાથે એક ચીજ જરૂર થાય છે અને તે છે દક્ષિણા આપવાની પરંપરા. જો તમારી પાસે ધનની કમી નથી તો તમે પણ કોઈને દક્ષિણા આપીને ખુશીનો ભરપૂર આનંદ ઉઠાવી શકો છો. દરેક લોકોની ઈચ્છા હોય છે કે તેમના પોતાના જીવનમાં ધનની કોઈ કમી ન હોય અને તેના માટે તેઓ ખૂબ જ મહેનત પણ કરતા હોય છે. મિત્રો, કિન્નરોની દુનિયા હજારો રહસ્યોથી ભરી પડી છે. કિન્નર સમુદાય પરથી પડદો ઉઠવાનો હજી બાકી છે. કિન્નરોના એવા કેટલાય રહસ્યો છે જેનાથી દુનિયા આજે પણ અજાણ છે. એવામાં સૌ કોઈ વ્યક્તિ કિન્નર સમુદાય સાથે સંકળાયેલ રહસ્યો જાણવા માંગતો હોય છે. આજે આપણે કિન્નર સમુદાયની એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે ખૂબ જ કામની છે. એક વાત તો આપણે સૌ જાણીએ છીએ કે કિન્નરોને કોઈ તહેવારથી માંડીને લગ્ન, વાડ ઉતરાવવા જેવા પ્રસંગોએ બોલાવવામાં આવે છે. પરંતુ એ વાત કદાચ ખૂબ ઓછા લોકો જાણતા હશે કે કોઈ વ્યક્તિ પર કિન્નરના આશીર્વાદ થઈ જાય તો જીવન સુખમય બની જાય છે અને ધન દોલતનો વરસાદ પણ થઈ શકે છે. મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારી પર ક્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન આવે અને હંમેશા તમારું જીવન સુખમય રીતે પસાર થાય અને તમારા જીવનમાં ધન દોલતની કમી ન થાય તો તમે ક્યારેય કિન્નરોને દુખી ન કરશો. આજકાલ કિન્નરો તમને ઘરથી વધારે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે અથવા તો રોડ પર મળી જાય છે. તેઓ લોકો પાસે જઈને પૈસા માંગે છે. પરંતુ તમને જણાવી દઈએ કે જે લોકો કિન્નરોને પૈસા આપવાની ના પાડે છે અને કિન્નરોની બદદુઆ લે છે તે લોકોને જીવનમાં ભયંકર ગરીબીનો સામનો કરવો પડી શકે છે. માટે ક્યારેય પણ કિન્નર તમારી પાસે પૈસા માંગે તો તેમને નિરાશ ના કરતા. તમે કિન્નરને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને પણ રાજી કરજો અને તેમના આશીર્વાદ મેળવજો, જેથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. મિત્રો, કહેવાય છે કે કિન્નરના આશીર્વાદ ક્યારેય ખાલી જતા નથી. મિત્રો, સાથે એવી પણ માન્યતા છે કે જો કોઈ કિન્નરના આશીર્વાદ તમારી સાથે છે તો તમે ક્યારેય કંગાળ થઈ શકતા નથી. એવું કહેવામાં આવે છે કે જો તમને ખૂબ મહેનત કર્યા પછી પણ પૈસાની અછત પડી રહી છે તો તમારે કોઈ કિન્નરના આશીર્વાદ લેવા જોઈએ અને કિન્નરોને ક્યારે પણ દુખી ન કરવા જોઈએ. આમ કરવાથી તમારી સૂતેલી કિસ્મત પણ જાગી શકે છે. મિત્રો, જ્યારે પણ કોઈ તહેવાર આવે છે તો આપણું મન ખુશીઓથી ઝૂમી ઉઠે છે અને તહેવાર સમાપ્ત થયા બાદ ઘણા બધા લોકો દક્ષિણા માંગવા આવે છે. પરંતુ આ બાબતમાં કિન્નર સૌથી આગળ રહે છે. ફક્ત તહેવાર જ નહીં, પરંતુ જો કોઈના લગ્ન હોય, કોઈ શુભ કાર્ય હોય અથવા બાળકનો જન્મ થયો હોય તથા નવું મકાન બની રહ્યું હોય ત્યારે પણ કિન્નરો તાત્કાલિક આવે છે અને ઉજવણી કરતા હોય છે. તમે જાણતા હશો કે જ્યારે પણ કિન્નર કોઈ ખાસ અવસર પર આવે છે તો પૈસા લીધા વગર પરત જતા નથી. આ તેમની વિશેષ આદત હોય છે. બીજી તરફ લોકો પણ તેમને પૈસા આપવામાં આનાકાની કરતા નથી. ઘણી વખત લોકો કારણ વગર પણ તેમને ખુશીથી પૈસા આપતા હોય છે. હકીકતમાં જ્યારે પણ કોઈ કિન્નરને પૈસા આપવામાં આવે છે તો તેઓ આપણને ઘણી બધી દુઆઓ આપે છે. એવું માનવામાં આવે છે કે કિન્નરના મોઢામાંથી નીકળેલી દુઆઓ આપણા માટે ખૂબ જ લાભકારી હોય છે. આ દુઆનું ફળ આપણને પોતાના જીવનમાં અવશ્ય જોવા મળે છે. પરંતુ તમને જણાવી દઈએ કે જેટલી તેમની દુઆઓ અસરદાર હોય છે એટલી જ ખતરનાક તેમની બદદુઆઓ હોય છે. એટલા માટે ક્યારે પણ કિન્નરને નિરાશ કરવા જોઈએ નહીં અને બની શકે એટલું તેમને આપવું જોઈએ. બસ
એ જ કારણ છે કે કિન્નરના મોઢામાંથી નીકળેલી બદદુઆ કોઈ લેવા માંગતું નથી. જ્યારે પણ કોઈ કિન્નર આપણી પાસે પૈસા માંગવા આવે છે તો આપણે કોશિશ કરીએ છીએ કે જેટલી જલ્દી બની શકે તેટલી તેમને પૈસા આપવામાં આવે. તેવામાં જ્યારે કિન્નર તમારી પાસે પૈસા લેવામાં આવે છે અને તેઓ તમારા ઘરેથી અથવા દુકાનેથી જઈ રહ્યા હોય તો તમે તેમને કંઈ બોલતા નથી. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દરમિયાન કિન્નર પૈસા લઈને જવા લાગે તે સમયે ફક્ત અમુક જાદુઈ શબ્દ બોલી દેશો તો તમને ઘણો મોટો ફાયદો થઈ શકે છે. કદાચ તમને આ વાત ઉપર વિશ્વાસ નહીં થાય, પરંતુ આ વાત બિલકુલ સાચી છે. હવે જ્યારે પણ કોઈ કિન્નર તમારી પાસેથી પૈસા લેવા માટે આવે અને જવા લાગે તો તમારે તેમને કહેવાનું છે કે તમારું અમારા ઘરમાં આવવું ખુશીઓના આગમનનો સંકેત છે. એટલા માટે ઈશ્વર તમને ખૂબ જ જલ્દીથી ફરીથી અમારા ઘરે પાછા મોકલે. બસ આટલું જ કહેવા પર તેઓ તમારાથી ખુશ થઈ જશે અને તમને સાચા દિલથી દુઆ આપશે. એ વાત તો સ્પષ્ટ છે કે કિન્નર આપણા ઘરની ખુશીઓને બમણી કરવા માટે આવે છે. તેવામાં તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ક્યારે તેઓ ઘરેથી નારાજ થઈને ન જાય. જો તમે આવું કરશો તો તમારા ઘરની ખુશીઓ બમણી થઈ જશે અને તમને તમારા ઘરમાં હંમેશા બરકત જળવાઈ રહેશે. મિત્રો, આ શબ્દ તમને ખૂબ જ મામૂલી લાગી રહ્યા હશે, પરંતુ તે વાત બિલકુલ સાચી છે કે કિન્નરને આપવામાં આવેલ દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેવામાં જ્યારે તમે તેને ફરીથી આવવાનું આમંત્રણ આપો છો તો કિન્નરને એવો અહેસાસ થાય છે કે તમે આ દાન દિલથી આપેલું છે, મજબૂરીમાં નહીં. એટલા માટે તેઓ જતા સમયે તમને દિલથી દુઆ આપે છે અને જ્યારે કોઈ કિન્નર દિલથી દુઆ આપે છે તો તેમની દુઆ ખૂબ જ જલ્દી અસર બતાવે છે. દોસ્તો, આપણા સમાજમાં કિન્નરોને સારી નજરથી નથી જોવામાં આવતા, પરંતુ તેમના આશીર્વાદને બહુ જ અસરદાર માનવામાં આવે છે અને તેમનાથી કોઈ માણસ બદદુઆ લેવા નથી ઈચ્છતો. લગ્ન, બાળકનો જન્મ કે અન્ય શુભ પ્રસંગોએ કિન્નર આવવાનું શુભ માનવામાં આવે છે અને લોકો તેમના આશીર્વાદ જરૂર લે છે. કિન્નરોનું જીવન કેવું હોય છે તેના પર લોકો દ્વારા ચર્ચા કરવામાં નથી આવતી અને કિન્નરોની જિંદગીને એક રહસ્યમય જિંદગી માનવામાં આવે છે. મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી ગમી હશે. માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો.